દર્શક મિત્રો, ચોમાસાનું આગમન થતા સંસ્કારી નગરી વડોદરાની ચમકતી સડકો પાછળ છુપાયેલું એક વરવું સત્ય ફરી એકવાર સપાટી પર આવી ગયું છે। મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે પહેલા જ વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। પોશ ગણાતા અકોટા વિસ્તારમાં પડેલા મસમોટા ભુવાએ પાલિકાની ઘોર બેદરકારી પર એક મોટો સવાલ ઊભો કર્યો છે। અકોટા વિસ્તારના સ્થાનિકો માટે ભૂવા પડવાની ઘટનાઓ હવે કોઈ નવી વાત રહી નથી। અહીં અવારનવાર રોડ બેસી જવાના અને ગાબડા પડવાના બનાવ બને છે। દર અઠવાડિયે રસ્તા પર નવા ભૂવાના દર્શન થાય છે, જે તંત્રની હલકી કક્ષાની કામગીરી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરની મિલીભગત દર્શાવે છે। રસ્તા ઉપર ભરાતા પાણી અને અચાનક પડતા ભૂવાના કારણે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું એટલે જીવ હથેળીમાં રાખીને નીકળવા સમાન બની ગયું છે। સ્થાનિક રહીશોમાં હવે આક્રોશની સાથે સાથે ભારે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય અને કાયમી ધોરણે કામગીરી કરવામાં નહીં આવે તો રસ્તા પર પડતા આ ભૂવાઓ વહેલા મોડા આસપાસના મકાનો અને ઘરોની દિવાલ સુધી પહોંચી જશે। ભૂગર્ભમાં થઈ રહેલા ધોવાણના કારણે મકાનોના પાયા નબળી પડી રહ્યા છે, જે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે જાનહાનિ નોતરી શકે છે। દર વર્ષે ચોમાસું આવે એટલે વડોદરાના નાગરિકો માટે એક નવી આફત લઈને આવે છે। શહેરના રસ્તાઓ પર પડેલા ઊંડા ભૂવાઓ, વિખરાયેલી ડામરની પટ્ટીઓ અને ઠેર ઠેર ધોવાઈ રહેલી સડકો જોઈને એક જ સવાલ પૂછવાનું મન થાય છે, પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા આખરે જાય છે ક્યાં? ડ્રેનેજ અને પીવાના પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે બેકફિલિંગ એટલે કે માટીનું પુરાણ કરવામાં આવતું નથી। પરિણામે પહેલા જ વરસાદે પાણી નીચે ઉતરે છે અને આખો રોડ બેસી જાય છે। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા દર વર્ષે પાણીમાં વહી જાય છે, પરંતુ ક્યારેક કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી થતી નથી। આખરે એવો તે કયો પ્રેમ કે કર્યું કે સેટિંગ છે કે જેના કારણે પાલિકાનું તંત્ર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પર સદાય મહેરબાન રહે છે। જ્યારે પણ કોઈ નવો બનેલો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય કે ગાબડું પડી જાય ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર 50,000 રૂપિયા કે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારીને કાગળ પરની કામગીરી બતાવી દેવાય છે। કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટર રાખનાર કોન્ટ્રાક્ટર માટે આ દંડ એટલે મગફળીના દાણા સમાન છે। નિયમ મુજબ દરેક રોડ કે ડ્રેનેજના કામમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ્સ એટલે કે DLP એટલે કે 3 થી 5 વર્ષની ગેરંટી વાળું હોય છે। જો આ સમયગાળામાં રોડ તૂટે તો કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે બનાવી આપવી પડે, પરંતુ દર્શક મિત્રો, વડોદરામાં વાસ્તવિકતામાં કંઈ અલગ છે। રોડ તૂટે એટલે ફરીથી પાલિકા પોતાના બજેટમાંથી પેચવર્ક એટલે કે રીસર્ફેસિંગના નામે નવું ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરને કમાણીનો નવો રસ્તો કરી આપે છે। દર્શક મિત્રો, સામાન્ય નાગરિકના મનમાં આજે એક જ તીખો સવાલ ઘૂમરાઈ રહ્યો છે। જ્યારે રોડ બને છે ત્યારે લોટ પાણીને લાકડા જેવી નબળી કામગીરી થતી હોવા છતાંય અધિકારીઓ કામ પૂરું થયાનું એટલે કે બિલ પાસ કરવાનું સર્ટિફિકેટ કઈ રીતે આપી દે છે? શું આ આંધળા અનુકરણ પાછળ માત્ર બેદરકારી છે કે પછી પડદા પાછળ ચાલતો ટેબલ નીચેનો ખેલ અને ટકાવારી એટલે કે કમિશન જવાબદાર છે? આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે। હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે। આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર? હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી। વરસાદ પણ પડી રહ્યો છે। હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે। અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે। અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને સીધું પેલી બાજુ નીકળશો, એવો રસ્તો છે અંદરથી।